ઘણા સમયથી ટીવીની અંદર મોબાઈલોની અંદર બધા નેતાઓના જે વાર્તાઓ છે સાંભળતા હોઉં છું. કોઈ પણ બાબતની તકલીફની સમસ્યાની વાત આવે ને ત્યારે જ્યારે કોઈ વ્યક્તિ એને નેતાને રજૂઆત કરવા જાય ત્યારે એવું બોલતો હોય છે કે આ બાબતની મેં લેખિત રજૂઆત ઉપર મોકલી આપી છે, આ બાબતનો પત્ર વ્યવહાર મેં કરી દીધો છે, આ બાબતની સીએમ ને લેખિત વાત મેં કરી છે. એટલે આ બધું અમારે કરવાનું હોય, સામાન્ય પબ્લિકે કરવાનું. નેતા છું તો નેતાનું કામ શું હોય? એ તેવડે હોય કે લેટર બેટર ના લખે, પત્ર ના લખે, ભલામણો ના કરે, તરત કામ કરાવે, ઉભા રહીને. પબ્લિકને કઈ પણ પ્રકારની સમસ્યાની રજૂઆત લઈને નેતા પાસે જાય ત્યારે નેતા માત્ર એક જ જવાબ આવતો હોય છે, આ બાબતની આપણે લેખિત દરખાસ્ત કરી દીધી છે, લેખિત રજૂઆત કરી દીધી છે, આપણે મોકલી દીધું છે. ખાલી મોકલવા માટે રાખ્યા છે. લેખિત દરખાસ્તો તો અમે બી કરીએ છીએ, લેખિત રજૂઆતો અમે બી કરીએ છીએ, લેખિત માંગણીઓ તો અમે બી કરીએ છીએ, સામાન્ય પબ્લિક બી કરે છે. તો તમારા અને અમારામાં તો કોઈ ફરક જ નહીં. પબ્લિક તમને વોટ આપે છે, ચૂંટે છે પ્રજાના પ્રશ્નોના લેખિત રજૂઆત કરવા માટે નહીં, કામ કરવા માટે. તો રજૂઆત કરવા વાળા નેતા ના બનશો, કામ કરવા વાળા નેતા બનો. આશા રાખીએ છીએ ગુજરાતના તમામ એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ રજૂઆત કરવાની વાર્તાઓ મૂકે, કામ કરાવે, કામ વાળા નેતા બનો, રજૂઆત વાળા નેતા ના બનશો. બાકી 5 વર્ષ તમારા રજૂઆતોની અંદર નીકળી જશે, ખબર પડશે કે 5 વર્ષ ફક્ત આપણે રજૂઆતો જ કરી છે, કામ કશું થયું નથી. કામ થાય એના માટે થોડી હિંમત થી આગળ વધો. તમારા ઉપલા નેતાઓને તમારી બીક આવે, તમે તાકાતથી તમારા વિસ્તારના પ્રજા માટે પડતી તકલીફોના કામ ફટાફટ કરાવી શકો એવી તેવડ લાવો. ચાવી વાળા રમકડા બનીને નેતાગીરી ના કરશો. શરમ આવે છે અમને કે જેને પણ ચૂંટીને અમે લઈ ગયા હોય ને કશું કરે ના હોય એ કેવા નેતા. તમારા વિસ્તારના નેતા કેવા છે? કામ કરે એવા કે ફક્ત રજૂઆતો કરે એવા? ચોક્કસથી કોમેન્ટ કરજો.